આજે આપણને અવસર પ્રાપ્ત થયો અને આ અવસરમાં આપણે સૌ જ્યારે અહીંયા મળ્યા છીએ, આજે આપણા માટે 8મો દિવસ, એટલે આપણા માટે આજે 8મું નોરતું છે. મહાગૌરી મહાપુણ્યા સર્વ પાપ પ્રણાશિની કૃપયા ભક્તિમાન નિત્યમ સૌભાગ્યમ પરિપૂર્ણયતિ. દેવી ભાગવત નામના ગ્રંથમાં આજે 8મો દિવસ એટલે માં મહાગૌરી. અને તમને એ પણ કહું, મહાગૌરીનું આજનો દિવસ અને આજે આપણી કથામાં પણ હિમાલયના ત્યાં ગૌરીના પ્રાગટ્યની કથા આવી રહી છે. આજે હિમાલયના ઘરે જે માં ગૌરીનું પ્રાગટ્ય થયું, પાર્વતીનું ગૌરી, આજે એની કથા છે. આ વખતે આ કથા એટલી સુભગ સમન્વય સાથે ચાલી. ગઈકાલે આપણે કાલરાત્રિની કથા કરી અને માં કાલિકા કાલરાત્રિ ગઈકાલે પ્રગટ પણ થયા. આજે મહાગૌરીનું આજે 8મું નોરતું કહેવાય અને આજે આપણી કથામાં પણ હિમાલયને ત્યાં ગૌરીનું પ્રાગટ્ય થાયની કથા છે. આ બધું બેસતું કરવા જાવ તો ન બેસે. સાહેબ તમને સોમવાર તમારે લેવો હોય તો મળે નહીં, એ તો ક્યારેક જ આવે ભાગ્યમાં. તમે ધારો એ બધું થાય નહીં, પણ તમે ન ધાર્યું હોય એવું તમારાથી જે તમને અનાયાસે ખબર પડે પછી કાં તો આપણાથી આજે થઈ ગયું, ત્યારે સમજવું કે આ તો આપણા કોઈ પુણ્યની કમાણી હતી કે આપણે ઈચ્છું નહોતું, આપણને ખબર નહોતી અને છતાં પણ આપણાથી આવું થઈ ગયું. આજે ભાદરવી અમાસના દિવસે હું રાજુભાઈને કહેતો હતો કે આખો ભાદરવો આ બધા લોકો શ્રાદ્ધમાં બધા બ્રાહ્મણોને જમાડ્યા. તમારું ઘર કેટલું ભાગ્યશાળી છે કે અમાસના દિવસે રાત્રે તમારી ઘરે મારું જમવાનું થયું. સવારે નવરાત્રિનો ઉપવાસ ચાલુ થતો હતો અને રાત્રે હું જ્યારે મોડા અમે મંદિરેથી ગયા પછી એમને કેવડાવ્યું. મેં કીધું કામ કરો ને, મને બાજરાનો રોટલો ખાવો છે. મને કે કાલથી ઉપવાસ ચાલુ થાય છે, બીજું કંઈ કામ. એ તો બહુ સારો શબ્દ બોલ્યા હતા. તો એને ખબર ન હતી કે ભાદરવાનો છેલ્લો દિવસ છે, પિતૃ મહિનો છે અને અમાસના દિવસે એક બ્રાહ્મણ તમારા ઘરનો રોટલો ખાય. આ બધું અનાયાસે મળે વાલા ભક્તજનો. આ આપણું સત્કર્મનું કોઈક ભાથું આપણને કરાવરાવે. મારે તો 10 દિવસની કથા કરવી હતી, પણ આ સંગીતવાળાઓ ના પાડી કે અમે નહીં રોકાઈ. તો મેં કીધું હું શું કરું એકલો. એ લોકો આ પાડે હું તો કહું 10 દિવસ, મને કઈ વાંધો નથી. ઉપાધિ તો ખાલી છેલ્લા 10મા દિવસની એક ખાલી ઈ ખર્ચો વધે એનું જ છે ને. કે શું કોકને આ હકા જેવો યજમાન છે આપણે. માં ગૌરી એટલા રૂપાળા છે એટલે એનું નામ ગૌરવર્ણા. શંખ જેવા સફેદ છે માં, ચંદ્ર જેવી સફેદ છે માં. એટલે માં મહાગૌરી. એનું વાહન છે બેલ, બળદ, વૃષભ. ધર્મનું પ્રતીક છે.
ભગવાન શંકરના મંદિરમાં તમે શિવ પાસે જાઓ તો તમારે પહેલા વહેલા દર્શન ધર્મના કરવા પડે. પહેલા તમારે નંદીને ત્યાં ધર્મ પાસે જવું પડે, પછી તમે આગળ જઈ શકો. ધર્મ, પછી ધૈર્ય, શાંત. કાચબો એટલો શાંત છે, ઘણા સસલા જેવા ચંચળ હોય. શાંત. અને એક વાક્ય તમને કહું બધાને, જેટલા સાંભળો છો બધાને કહું છું, જેટલી તમારી શાંતિ એટલી તમારી સફળતા છે. યાદ રાખજો, જેટલી તમારી શાંતિ એટલી જ તમારી સફળતા છે. જેટલા લોકો સંસારમાં અધીરા બન્યા છે ને, એને ક્યારેય કશું પ્રાપ્ત નથી થયું. અને બીજું એક વાક્ય કહું કે કશું મળે નહીં એના પહેલા તમારે એટલું શાંત રહેવું, એટલી ધીરજ રાખવી કે તમને મળે. અને મારી પ્રાર્થના એટલી છે કે તમને જે મળે ને એને ટકાવી રાખવા માટે, તમે મેળવવા માટે જેટલા શાંત હતા એના કરતાં વધારે ડબલ ગણું શાંત ત્યારે થઈ જવું જ્યારે તમને મળે. જ્યારે જે વસ્તુ તમારે જોઈએ છે એને મેળવવા માટે શાંતિ રાખો, ધીરજ રાખો, પણ એ મળી ગયા પછી એટલી ધીરજ રાખો કે વસ્તુ તમારી પાસે ટકી રહેવી જોઈએ. માણસ ઊંચા મંજિલ ઉપર ચડી જાય એ મહત્વનું બહુ ઓછું છે, પણ મંજિલે પહોંચ્યા પછી ત્યાં ને ત્યાં ટકી રહેવું લાંબા સમય માટે એ બહુ અઘરું છે આ સંસારમાં. બધી વસ્તુ મેળવી કદાચ હજી સહેલી છે, પણ મળ્યા પછી એને ટકાવી રાખવી બહુ અઘરી છે. કોઈ પણ વસ્તુ તમને મળે, આ કદાચ સમજો સાઉન્ડ વાળાનો તમે ઉદાહરણ લ્યો. સાઉન્ડ વાળો જરાક આમ સારું કામ કરવા માંડે ને એને અહીંથી વખાણ કરું તો હું લખીને તમને દઉં, બીજા દિવસે એને બગાડ્યું જ હોય. બગાડે જ. કેમ? ધીરજ ખૂટી ગઈ. આપણા થ્રેડ ગયું લ્યો. પણ ત્યારે એ ધીરજ રાખવાની હતી કે મેં આજે જે કર્યું એના કરતાં પણ હજુ વિશેષ સારું કેમ કરી શકું, એના માટે મારું ચિંતન હોવું જોઈએ. આ શૂટિંગ વાળા છે, એને કંઈક સારું કામ આમ સારું લાગ્યું મને, હું એને એમ કહું કે આ બરાબર થયું. અને મારો તો સ્વભાવ જ છે કે ગમે કેમ કરીને તમને ટક કરીને તમને ટોકીને પણ હારા બનાવવા. મારા માટે નહીં, તમારા માટે બનાવવાની મારી વાત છે. આ સંગીતના ઉપાસકો છે. હવે દાખલા તરીકે હેમાંગને બધું અત્યારે અમે હોપ્યું કે ભાઈ તું સંગીતનું તું સંભાળ બધું, બરાબર. હવે એ સંગીતનું એને સંભાળવાનું કીધા પછી હેમાંગ કોઈ પણની સાથે આમ જેવો તેવો વ્યવહાર કરે તો સમજવાનું આ મને પચ્યું નથી, મને મળ્યું પચ્યું નહીં મને. છોકરા યાદ રાખજે, અને મેં તને 1000 વખત કીધું છે કે તને આપેલી પદવી, તને આપેલો પ્રેમ, તને આપેલી આ પ્રતિષ્ઠા, જે દિવસે તારામાંથી આમ જરાક આમ આડાવડું કોઈના પ્રત્યે પણ વ્યવહાર થશે ત્યારે યાદ રાખજે કે નીચે પડતા વાર નહીં લાગે. હું જાહેરમાં કહું છું કે કોઈ પણને ક્યારેય પણ ટીમમાં ભાર્ગવ હોય, ગૌરાંગ આ ભાઈ અમારો રાજન હોય, કોઈ પણને કહું છું કે જે જવાબદારી તમને સોંપાણી હોય કોઈ પણ જગ્યાએ, તમને બધાને કહું છું, તમારા પરિવારમાં પણ તમને જ્યારે કોઈ પદવી, તમને પરિવારમાં કોઈ પ્રતિષ્ઠા, તમારા પરિવારમાં તમને કોઈ જવાબદારી સોંપી હોય ત્યારે એ જવાબદારીમાં જરાય તમે નમતું જોખજો, બાકી બીજા કોઈની સામે તમે જરા ઉગ્ર ન બનશો ક્યારેય વાલા બકરી. તમારે સિદ્ધ થવું હોય તો, તમારે તમારી કીર્તિને ઉપર લઈ જવી હોય તો, જે માણસે સિદ્ધ થવું છે એ શાંતિને રાખે, કાચબો ધૈર્ય રાખીને. નકર સસલા આપણે વાત સાંભળી છે, એ કઈ સસલાને પહોંચી? કાચબાઈ અને સસલાએ બે રેસ લગાવી, કથા સાંભળી છે ભણતા આપણે. કેટલા લોકો ભણ્યા છો? પંકજ તું ભણ્યો છો? હે? સસલાને એમ કે હું તો હમણાં પૂગી જઈશ,
દોડવા જ માંડ્યો. કાચબો તો ધીમી ગતિ સલામતી કરી અને ચાલતો હતો. સસલાવ જરા બરાબર આમ મંજિલ પાસે પહોંચવા આવ્યો એટલે એમ થયું કે હમણાં ઓલો ક્યાં પહોંચવાનો છે, હું તો એકાદી ઊંઘ કરી લઉં પછી જતો રહું. અને ઊંઘ કરી અને જ્યાં પહોંચવાને જ્યાં એમ હાલતો થયો ત્યાં તો કાચબોની સામે સ્વાગત માટે બેઠો હતો. તમારી જરાય પણ આછકલાયો, જરા પણ તમારું વર્તન, જરા પણ તમારો મદ, તમારો અહંકાર તમને પછાડતા વાર નહીં લાગે, જરાય વાર નહીં લાગે. અને એટલું ચોક્કસ કહું છું કે તમે બધા આટલી આટલી કથાઓ સાંભળો છો, આ બધા તો તમારા કરતા હાવ 10મા ભાગની સાંભળતા. તમે જે પાછળ બેઠા છો એ તો 10મા ભાગની જ સાંભળતા. આ બધા તો રોજ કથાઓ સાંભળે મારી હારે રહીને. જરાક એનું ધ્યાન રાખજો. કાનમાં કહું છું કે તમે મારી હારે રહો છો ને તો કાંઈ એવા કામ ન કરતા કોઈ એમ કે આ તો જિજ્ઞેશ દાદા ભેગા કામ કરે છે. સમજ્યા ને? મેં 500 વખત કહ્યું છે તમને કે જ્યારે પણ તમે કોઈ સ્ટેજ બીજા ઉપર તમે ગાતા હો ત્યારે પણ તમે તમારી આ કળાઓને વફાદાર રહેજો. કળાને વફાદાર રહેવાનું. આજે 8મું નોરતું છે, વૃષભેરું વાહન છે. ધર્મ, કર્તવ્યનું પાલન એ મારો ધર્મ છે. ગાંધી બાપુને એક વખત લાફો માર્યો ને તો બીજો ગાલ ધર્યો. લોકો એમ કહે છે કે અત્યારે કળિયુગ છે, ન ધરાય. કાંઈ વાંધો નહીં, કારણ કે આપણી પાસે 2 જ ગાલ છે. પછી શું કરશે? પછી શું કરશે? માણસની થપાટ પડે ને ગિરીશભાઈ, માણસની થપાટ પડે ને એનો ઘા રૂજાઈ જાય. જેથી ભગવાન થપાટ મારશે ને તેથી કોઈ દી ઘા નહીં રૂજાય. યાદ રાખજો. પરમાત્માની જેથી થપાટ પડશે તેથી કશું નહીં થાય. એટલે તમને બધાને કહું છું, ધર્મને સાથે લઈ અને આજે 8મું નોરતું છે. માં જગદંબાનું એ આજે 4 ભુજાઓ વાળી, એક હાથમાં ત્રિશૂલ, એક હાથમાં અભય મુદ્રા, એક હાથમાં ડમરું અને એક હાથમાં વર મુદ્રા. આવી 4 હાથ વાળી માં મહાગૌરી. આ માં ગૌરીનું એક કથા એવી પણ છે. પાર્વતીની ભગવાન શંકરની ઉપાસના માટે માં પાર્વતીએ ખૂબ વ્રત કર્યું. એટલી તપશ્ચર્યા કરી કે માનું શરીર આખું કાળું પડી ગયું. પણ ભગવાન શંકરે સ્વયં એના હાથે ગંગા જળથી માં જગદંબાને સ્નાન કરાવ્યું અને માનો રંગ ઉઘડ્યો, માનો વાન ખુલ્યો અને માં રૂપાળા થયા. ત્યારથી માં ગૌરવર્ણા બન્યા છે, મહાગૌરી બન્યા છે. માની ઉપાસના કરશો તો બધા પાપમાંથી છૂટી જશો. અને જે લોકો આ જગદંબાની આ મહાગૌરીની ઉપાસના કરે છે એ પવિત્રતાને પામે છે, શાંતિને પામે છે. અને સૌથી મોટી વાત, જો સ્ત્રીઓ આની ઉપાસના કરે તો એ દાંપત્ય સુખને પામે છે. સખિયું ચાલો જઈએ રે શિવને પૂજવા, સખિયું ચાલો શિવને તમે પૂજશો તો જેનો ધણિયા સંસારમાં પૂજાય એની ઘરવાળીને કેટલી મજા આવે, કેટલો આનંદ આવે. તો માં પાર્વતી, માં ગૌરી એના ઉપર રાજી થાય અને એને આશીર્વાદ આપે, એને વરદાન આપે છે. તો આજે 8મો દિવસ, 8મ કાલ છે, અષ્ટમી કાલે છે, બુધવારે 9મી છે, ગુરુવારે દશેરા છે. આપણી કથા કાલે બપોરે વિરામ લેશે 1-1.5